नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं लक्ष्यवेद न्यूज। आइए रुक करते हैं आज की ताजा तरीन बड़ी खबरों की ओर। वापी के राता पाजरा पोल में गौवंश की दयनीय स्थिति सामने आने के बाद स्टीलमैन फाउंडेशन, दमन गौरक्षा मंच और अजीत सेवा चैरिटेबल ट्रस्ट की संयुक्त बैठक हुई। ट्रस्टियों ने स्वीकार किया कि उनसे कहीं न कहीं चूक हुई है और भरोसा दिलाया कि आगे से ऐसी घटना कभी नहीं होगी। बैठक में यह निर्णय लिया गया है कि मृत गौवंश की पुरानी पद्धति से अंत्येष्टि बंद की जाएगी और उन्हें सम्मानजनक श्रद्धांजलि दी जाएगी। साथ ही अब किसी भी मृत गौवंश का चमड़ा नहीं निकाला जाएगा और दुर्घटनाग्रस्त अथवा मृत आवारा पशुओं को भी पांजरा पोल में स्वीकार किया जाएगा। स्टीलमैन फाउंडेशन और गौरक्षा मंच ने यह भी प्रस्ताव रखा कि पूरे पांजरा पोल परिसर में सीसीटीवी कैमरे लगाए जाएंगे और पब्लिक लाइव स्ट्रीमिंग सुविधा शुरू की जाएगी, जिससे पारदर्शिता बनी रहे। इसके अलावा मृत गौवंश की अंतिम क्रिया के लिए इलेक्ट्रॉनिक भट्टी बनाने का भी निर्णय लिया गया है, जिसके लिए डोनेशन अभियान शुरू हो चुका है। बैठक का समापन आपसी सहयोग और गौ सेवा के संकल्प के साथ हुआ। गतरोज अजीत सेवा चैरिटेबल ट्रस्ट जे राता પાંજરાપોળનું સંચાલન કરે છે તેઓની સાથે સ્ટીલમેન ફાઉન્ડેશન અને એના કાર્યકર્તાઓ, દમણના ગૌરક્ષકો અને અન્ય ગૌરક્ષકો અને જે આ કાર્ય સાથે જોડાયેલા છે એવા કેટલાક લોકોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય મુદ્દો એ હતો કે જે પ્રમાણે ગૌવંશ મૃત્યુ પામે છે અને ત્યારબાદ એને યોગ્ય શ્રદ્ધાંજલિ સ્વરૂપે એમને સન્માનિત રીતે એમની જે અંતિમ ક્રિયા થતી હોય છે એ ન થતી હોય એવું લોકોને લાગતું હતું। એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં ગૌવંશના મૃતદેહને કૂતરાઓ ખાઈ રહ્યા હતા, જેને લઈને ઘણા હિન્દુઓને અને જૈનોને પણ એવું લાગતું હતું કે આ વસ્તુ ન થવી જોઈએ અને જેને લઈને થોડો લોકોમાં આક્રોશ પણ હતો। પરંતુ આની અંદર ક્યાં ક્યાં ત્રુટીઓ છે એ જાણવાનો પણ અમારા તરફથી પ્રયાસ થયો હતો। ગતરોજ આ મીટિંગની અંદર ઘણી ચર્ચાઓ પણ થઈ હતી અને અજીત સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે, દેવેન્દ્રભાઈ છે, રાજેશભાઈ છે, તેઓએ આશ્વાસન આપ્યું છે કે હવે પછી એવું ન થાય। અને બીજી એક વાત, જે ગાય માતાના મૃતદેહનું ચામડું કાઢીને એમને જે દાટવાની પ્રક્રિયા હતી તે પણ તેઓ હવે બંધ કરી દેશે તેવું પણ તેઓએ આશ્વાસન આપ્યું છે। આ સાથે ત્યાં સન્માનની રીતે શ્રદ્ધાંજલિ ગૌવંશને આપી શકાય એના માટે ઇલેક્ટ્રિક ભઠ્ઠી બનાવવાનું આયોજન થઈ રહ્યું છે, જ્યાં તેને અગ્નિ સંસ્કાર ખૂબ સન્માનિત રીતે આપી શકાય। અને જે એક્સિડન્ટ થયેલી ગાયોને તેઓએ હાલ પૂરતું લેવાનું બંધ કર્યું છે, તો તેમાં પણ વિનંતી કરતા તેઓ રેડી થઈ ગયા છે કે તેઓ હવે સ્વીકારશે। અજીત સેવા ચેરિટેબલ ટ્રસ્ટની પોતાની જે તકલીફો છે તેને પણ સમજવાનો પ્રયાસ થયો હતો। આ જે સંવાદ હતો એ ખૂબ પોઝિટિવ સંવાદ રહ્યો છે। જે અગ્નિ સંસ્કાર માટેની ભઠ્ઠી બનાવવાનું જે આયોજન થઈ રહ્યું છે તેની અંદર સમસ્ત મહાજન પણ જોડાયું છે, તેઓ તરફથી 5 લાખનું ડોનેશન થયું છે। મારી તો એ પણ વિનંતી છે કે અગર આપ આપના માતા પિતાના શ્રદ્ધાંજલિ સ્વરૂપે કોઈ જગ્યાએ ડોનેશન કરતા હોય તો ગાય માતાને સાચી શ્રદ્ધાંજલિ મળી શકે તેવા આ કાર્યની અંદર બધા જ જોડાય। સ્ટીલમેન ફાઉન્ડેશન અને ગૌરક્ષકો જે છે તેઓએ પણ તમામ શંકાઓનું સમાધાન મેળવ્યું છે અને આગળ આવું કંઈ ન થાય તેની પણ ચર્ચા થઈ છે અને તેની બાહેધરી પણ અજીત સેવા ચેરિટેબલ ટ્રસ્ટે આપી છે। તો અમે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સત્કાર્યમાં સરકાર પણ આગળ આવે, બધા જ આગળ આવે, શ્રેષ્ઠીઓ આગળ આવે અને એક વાપીની અંદર એવું કાર્ય થાય કે જેની ઘણા સમયથી જરૂરિયાત છે। રોજ ગૌરક્ષક અને અજીત સેવા ટ્રસ્ટ સાથે એક મીટિંગ હતી, શું સંદર્ભમાં મીટિંગ હતી અને અંતે શું નિર્ણય લેવાયા? થોડાક સમય પહેલાં એક કોઈ ગૌરક્ષકો અહીંયા આવ્યા હતા અને આર્ય સંસ્કૃતિ મુજબ ગૌ માતાનું ચામડું કાઢીને દફનાની જે વિધિ છે સિસ્ટમ ચાલતી હતી, એમાં એ લોકોને લાગણી દુભાઈ કે ભાઈ આ રીતે ગૌ માતાનું ચામડું કાઢી શકાય ને તમે આખીને આખી દાટવી જોઈએ। તો આપણે એ નિમિત્તે આજે નિરાકરણ એ રીતે લાવ્યા કે કારણ કે આખું પશુ જ્યારે આપણે દાટીએ છીએ ને ત્યારે જમીનમાં ગળતું નથી। સિસ્ટમ એવી છે કે નીચે મીઠું નાખીએ, એના પર ગૌમાતાનો મૃતદેહ મૂકીએ છીએ કે પછી એના પર મીઠું નાખીએ તો 4-6 મહિનામાં એ ગળી જાય છે। આખું પશુ જ્યારે દાટવામાં આવે કે આખી ગૌમાતા દાટવામાં આવે તો એ જલ્દી ગળી શકતું નથી, લગભગ ગળતું પણ નથી કારણ કે બહુ થીક ચામડું હોય છે।
પરંતુ કોઈની લાગણી દુભાતી હોય તો આજે આ બધા ગૌરક્ષકો ભેગા થયા ને એમની લાગણી એવી હતી કે ગૌ માતાનું ચામડું ન કાઢો તો વધારે સારું. ભલે આર્ય સંસ્કૃતિ પરંપરા હોય, પરંતુ હમણાંના સમયમાં વૈજ્ઞાનિક ઢબે આની પરંપરા પર નિકાલ કરવો જોઈએ. તો અમે લોકો સંમત છીએ કે કોઈની લાગણી ન દુભાતી હોય તો અમે એ કામ કરવા તૈયાર છીએ. અને બહુ જલ્દી આ નિમિત્તે દાનદાતાઓને અપીલ કરીએ કે એક સિકડી લાવવા માટે લોકો 35 લાખ રૂપિયાનું અનુદાન જરૂર છે. બહુ ઝડપથી આપણે આનું અનુદાન લાવીને એક સગડીની આ કરીને આની પરંપરા ચાલુ કરશું. રાજેશભાઈ, લોકોને પ્રશ્ન હતો કે જે ગૌવંશ છે એનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એનું ચામડું કાઢીને આર્ય સમાજની વિધિથી એનું અંતિમ ક્રિયા કરવામાં આવતી હતી. એને લઈને લોકોને થોડો વાંધો હતો. તો એ સંદર્ભમાં આપે શું નિર્ણય લીધો? ચોક્કસ ધાર્મિક લાગણી દુભાતી હોય તો આપણે તો ધર્મ સાથે જ જવું જોઈએ. એટલે અમે આ જે ગાય માતાનું ચામડું કાઢવાની જે પ્રક્રિયા છે એ અમે બંધ કરી દેવાના છીએ અને તાત્કાલિક આગની સગડીની વ્યवस्था કરવાની तैयारी करिए. ऐसे ही ताज़ा तरीन खबरों को देखने के लिए बने रहिए हमारे साथ.